ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ. તો આપણે નીકળી ગયા છીએ માસીના ઘરે જવા માટે. તો રસ્તામાં આવડી મોટી નદી આવે છે અને ટપીને આપણે જવાનું છે. હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં ને? આપણે પહોંચી ગયા છે માસીના ઘરે, જમવા બેસી ગયા. શુભમ જમે કેમ હશે સુમિત? શું જમસ? રોટલી શાક બસ. ચાલો બધા જમવા. માસી બેસી ગયા જમવા. શરમાઈશ. ચાલો ગાઈસ, તો આપણે બહાર જઈએ છીએ, જોઈએ સીધ જઈએ છીએ. કઈ સાઈડ જવાનું રાશિ? સીધ જવાનું છે. ગાયને ઘાસ ખવડાવવા કે બનાના ખવડાવવા, જોઈએ શું ખવડાવશે. ઓકે ચાલો. તો આપણે નીકળી ગયા હતા. આ જો સોસાયટી છે, સોસાયટીની બહાર જઈએ છીએ આપણે. ત્યાંથી આખું રાઉન્ડ ફરીને સોસાયટીની બહાર નીકળવાનું છે. માસીની સોસાયટી છે, એ આ સોસાયટીમાં રહીએ છે. પછી આપણે ત્યાંથી જવાનું છે ગૌશાળા. હમણાં રાશિએ જેમ કીધું એમ, જો આજનું વેધર એ સરસ એવું છે, જોવો છે ને મસ્ત. એ નીચે બધું મળે છે. ચાલો તો હવે આપણે ગૌશાળાએ જઈએ. જો આ શુભમ ને રાશિ નીકળી ગયા છે. હું ને માસી બે બીજી બાઇકમાં છીએ. જો આ બધા બિલ્ડિંગ્સ છે ને મસ્ત મસ્ત. કોઈને એકાદો ફ્લેટ બુક કરાવવો હોય તો કરાવી લેજો, આમાં સારા સારા ફ્લેટ છે. ચાલો તો હવે જો આ શુભમ જો કેટલો શરમાય છે વિડીયોમાં આવતા. રાશિ રમાડે છે આ ડોગીને. એને બનાના આપ્યું પણ ડોગીએ બનાના ખાધું જ નહીં. તો આપણે એક ગૌશાળાએ ગયા હતા ને, તો ત્યાં આંટી હતા ને, એને એમ કીધું કે અત્યારે નહીં, 5 વાગે જ આપણી ગૌશાળા ખુલે. હવે ગાયને કંઈ ખવડાવવા માટે કાંઈનો ટાઈમ હોય. ચાલો કંઈ વાંધો નહીં, આપણે બીજી ગૌશાળાએ જઈએ. જો મસ્ત કેવા બધા ટ્રી ને બધું છે ને. આ જે રોડ છે ને, ત્યાં ઘણા બધા મૂવીના ને સિરિયલના ને શૂટિંગ થાય છે. આ જે બિલ્ડિંગ છે ને એમાં જો કેવડી મોટી છે ને, તમે ક્યાંક ને ક્યાંક તો મૂવીમાં જોયો જ હશે. ચાલો તો આપણે પહોંચી ગયા હતા ગૌશાળાએ. તો ગૌશાળાએ ગયા ને, તો ત્યાં ગાય કરતાં તો ભેંસ જાજી હતી. આ રાશિ જો કેટલી એક્સાઇટેડ છે, સૌથી પહેલાં વહી ગયો. જો એના મોઢામાં દેવા ગઈ પણ બીતી હતી જરાક પહેલાં થોડી વાર, અને ભેંસે લીધું નહીં. જો છે ને પડી ગઈ. ચાલો તો હવે આપણે આગળ જોઈએ. જો આ ભાઈ ગાયને દોવે છે, દૂધ કાઢે છે. જો કેટલું સરસ દૂધ છે. કોઈ હા આટલું પ્યોર તો દૂધ હવે ક્યાં મળે જ છે. આ લોકોય નથી આપતા આપણને. રાશિ બનાના આપે છે. જો આ ભાઈ જો છે ને મસ્ત દૂધ નીકળે છે ને, એકદમ ફ્રેશ. શુભમય આપે છે ગાયને. કેવું ગાયનું સાવ નાનું એવું બચ્ચું જ છે. એમ કહેતા હતા હજી એ 2-3 દિવસનું જ છે. જો તો આપણે એ ગાયને આપવા માંડ્યા હતા કેળા છે ને. ગાય ખાતી નહોતી, નાના નાના હજી બચ્ચા જ છે. જે છે ને આગળ પાછળ હતી ને, એ મોટી મોટી ગાય હતી. જો આ કેવડું નાનકડું બચ્ચું છે, હજુ જન્મેલું જ છે બચ્ચું. જો છે ને સરસ સરસ છે બધી. આપણે બનાના થોડાક દેવાના બાકી હતા તો એ દઈ દીધા. અને આ બધા જો ભેંસને દોતા હતા. જોઈ લ્યો, કોઈને શીખવું હોય તો આમાંથી જોઈને શીખી લેજો. હું વિડીયો શૂટ કરતી હતી ને, તો ભાઈ મસ્ત વિડીયોમાં જોતા હતા કે મને લઈ લ્યો વિડીયોમાં, તો મેં એને વિડીયોમાં લઈ લીધા. જો આ ત્રણેય ભાઈ છે ને ભેંસને દોતા હતા. ચાલો તો હવે આપણે આગળ જોઈએ. જો આ નાની 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 ગાય કેટલી બધી છે. જો ને આખી કેવડી મોટી ગૌશાળા છે. ચાલો તો હવે આપણે જઈએ અહીંયાથી. ચાલો તો ત્યાંથી નીકળી ગયા હતા અને આપણે પાછા ઘરે આવી જાય છે. જો આ અમારી સોસાયટી આવી ગઈ છે. ચાલો તો હવે અંદર જાય. વળી પાછા સાંજ થઈને ત્યાં આપણે બહાર નીકળી ગયા. તો આ સામે છે ને બધા એ નર્સરી છે, અલગ અલગ જાતના છોડ છે ને પ્લાન્ટ ને બધું છે.
ત્યાંથી પછી આપણે પાણીપુરી ખાવા આવી ગયા હતા. જો ભાઈ મસ્ત રગડાપુરી ને પાણીપુરી ને મસ્ત બનાવતા હતા અને જો આપણને આપતા હતા બટેટાના મસાલા ભરીને. આહા એકદમ સ્પાઇસી હતું કોઈ. આહા પછી આપણે ઘરે આવી ગયા હતા અને માસી થાલી પીઠનો લોટ બાંધતા હતા. જો બધો એમાં મિક્સ લોટ હોય. તો શું બનાવો છો માસી? થાલી પીઠ. થાલી પીઠ મહારાષ્ટ્રની થાલી પીઠ. આ શેનો લોટ છે? મિક્સ બાજરો, જુવાર, ચોખા, ચણાની દાળ, મગની દાળ, આખા ધાણા, તજ, લવિંગ બધાનો મિક્સ લોટ. બધાનો મિક્સ શેકીને મિક્સ દળાવવાનો લોટ. બરાબર. આવી રીતે બનાવવાની. આમાં કઈ નાખવું હોય તો નખાય કે શું? હા નખાય ને, ડુંગળી, દૂધી, જેને જેમ જે ભાવે. પણ અમારે શુભમ અને મમ્મીને સાદું. તો આવી રીતે સાદા પેપરમાં પણ તમે કરી શકો, કા બટર પેપર, કા પછી સાદું એવું કપડું હોય ને કોઈને એમાં કરી અને પછી આવી રીતે તવા ઉપર રાખી દેવાનું. પછી બે સાઈડ તેલ કા ઘી લગાવીને શેકી લેવાની. તો તૈયાર છે આપણી થાલી પીઠ. હાય, શું જમસ? થાલી પીઠ. થાલી પીઠ ભાઈવી બહુ કઈ સાદી? હું તો હવે ટેસ્ટ કરું છું. કરો કરો. ભૂમિ દીદી મસ્ત ભાઈઓન જોરદાર છે થાલી પીઠ. દહીં